નમસ્કાર, સત્ય પાવન ન્યૂઝ આજે હજુ એક રેડ કરતા આપ જોઈ શકો છો. ગાંધીના ગુજરાતમાં દારૂના જથ્થાબંધ વેપારીઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં કોની રહેમ નજર હેઠળ આ દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા એક ગોળ ઓગાડીને અહીંયા મૂકવામાં આવ્યો છે અને આગળ જતાં ભવિષ્યમાં જો લઠ્ઠાકાંડ જેવી પ્રવૃત્તિ થાય તો કયા અધિકારી જવાબદાર રહેશે. અમે તમને હવે અહીંયાનું ટોટલ લાઈવ લોકેશન બતાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો હજુ હમણાં જ અહીંયા દારૂની ભઠ્ઠી બંધ કરવામાં આવી છે. મહેજ અડધો કલાક થયો હશે. આ જુઓ, પીપળા દારૂનો ફૂલ વ્યવસાય અહીંયા ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. ગઈકાલે અમારા રિપોર્ટરોએ અર્જુનભાઈ માલીને જણાવ્યું હતું કે તમે આ ધંધા બંધ કરો, તો કે અમે વેચતા નથી. જ્યારે એમની ભઠ્ઠીઓ પકડાઈ ત્યારે તાલુકા પોલીસ પણ દોડતી થઈ ગઈ અને અર્જુનભાઈ પોતે એમ કહેતા હતા મારું શું બગાડી લે છે. તો અમે કહીએ છીએ કયા નેતા કે કયા રાજકારણી કે કયા પોલીસ અધિકારીને રહેમ નજર આ ખુલ્લામાં ખુલ્લો મોતનો સોદાગર ખુલ્લી ભઠ્ઠીઓ ચલાવી રહ્યો છે. આપ જોઈ શકો છો આ ભઠ્ઠીઓ હજુ હમણાં જ બંધ કરવામાં આવી છે. એવી ઘણી ભઠ્ઠીઓ છે જ્યાં જો આવા ખાડામાં દાટેલા છે. એ સાથે જ કેમેરામેન નદીમભાઈ ગોરી સાથે અલ્પેશ શાહ. જય હિન્દ, જય ભારત. Yeah.